માં એક્ટિવિટી 7 અ ડિફરન્ટ એક્સપિરિયન્સ. ડિફરન્ટ અલગ અથવા જુદું, અલગ અલગ અથવા જુદું જુદું. એક્સપિરિયન્સ એટલે અનુભવ. આઈ હેડ અ બેડ એક્સપિરિયન્સ એટલે કે મારે એક ખરાબ અનુભવ થયો. ઇટ હેપન લાસ્ટ વીક. હેપન એટલે બનવું. એ ક્યારે બન્યું તો કે ગયા અઠવાડિયે જે મારી જોડે ખરાબ અનુભવ થયો. ધેર વોઝ અ મેરેજ સેરેમની ઇન માય નેબર્સ. મેરેજ સેરેમની એટલે કે લગ્ન ઉત્સવ હતો. નેબર એટલે પડોશી. એટલે કે જ્યારે મારા પાડોશીના ઘરે લગ્નનું ફંક્શન હતું, જ્યારે લગ્ન મહોત્સવ હતો ત્યારે આ બનાવ બન્યો. ધેર વોઝ અ લોટ ઓફ નોઇઝ. લોટ ઓફ નોઇઝ મીન્સ કે ઘોંઘાટ, અવાજ. ખબર છે કે મેરેજ જેના ઘરે લગ્ન હોય ત્યાં ખૂબ જ અવાજ હોય, શોર હોય, એટલે કે ત્યાં ખૂબ જ અવાજ હતો, ઘોંઘાટ હતો. આઈ કુડ નોટ સ્લીપ પ્રોપરલી. સરખી રીતે એટલે કે મારા પડોશીના ઘરે લગ્ન હતા, જે અવાજના કારણે હું સરખી રીતે સૂઈ શક્યો નહોતો. સો આઈ વોક અપ એટ 8:30 એટલે કે હું 8:30 કે હું 8:30 ઉઠી ગયો. આઈ ગોટ અપ ક્વિકલી એટલે કે ઝડપથી. એટલે કે ઝડપથી હું ઉઠી ગયો. એન્ડ ટુક અ શોવર ઇન અ હરી અને મેં ઝડપથી મારું બાથ સ્નાન કરી લીધું. આઈ હેડ નો ટાઈમ ટુ ટેક અ કપ ઓફ ટી. મારી પાસે ચા પીવાનો સમય પણ નહોતો. ઇટ વોઝ 10 to 9 એટલે કે 9 થી 10 ગાળામાં. આઈ ડ્રો માય બાઇક ફાસ્ટ. એને ક્યાંક જવાનું હશે, 9 થી 10 વાગ્યાની અંદર પહોંચવાનું હશે, એટલે ડ્રો એટલે ચલાવવું. એનું બાઇક એને ફટાફટ ચલાવ્યું. આઈ હોપ્ડ ટુ રીચ ઓન ટાઈમ. હોપ એટલે આશા. રીચ એટલે પહોંચવું. એટલે એને એવી આશા હતી કે હું એટલી સ્પીડમાં બાઇક ચલાવ્યું, એને એવું કે હું ટાઈમે પહોંચી જાઉં એવી આશા હતી. આઈ એક્લેડ ધ બાઇક. ધ ટ્રાફિક લાઇટ વોઝ રેડ અને જેવું એને બાઇક જ્યાં પહોંચ્યું ત્યાં જ બરોબર રેડ લાઇટ થઈ. આઈ ફેલ ટુ સ્ટોપ માય બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ અને એને ટ્રાફિક સિગ્નલમાં રેડ લાઇટ જોઈ તોય પણ એને બાઇક પોતાને સ્ટોપ કર્યું નહીં. આઈ કન્ટિન્યુ ટુ ડ્રાઈવ ફાસ્ટ. કન્ટિન્યુ એટલે ચાલુ રાખ્યું. મેરેજ હતો એના કારણે સરખી રીતે સૂઈ શક્યો નહોતો, એટલે તેને ઉઠવામાં લેટ થઈ ગયું, મોડું થયું. એટલે ફટાફટ તેને નાસ્તો કરવાનો ટાઈમ ન રહ્યો ને ફટાફટ પોતાનું બાઇક લઈને નીકળી જાય છે, કારણ કે એને ટાઈમે પહોંચવાનું હતું. જોયું ત્યાં પહોંચ્યો, ટ્રાફિક સિગ્નલે રેડ લાઇટ બતાવી પણ તોય એને એનું બાઇક સ્ટોપ કર્યું નહીં ને કન્ટિન્યુ ચાલુ રાખ્યું ડ્રાઇવિંગ. અ પોલીસમેન સ્ટોપ્ડ મી એટ ધ નેક્સ્ટ સર્કલ. તો એ સર્કલે એને બીજા સર્કલે એને પોલીસે ઊભો રાખ્યો. ઓ સીટ આઈ વિસ્પર્ડ એટલે પોલીસને જોઈને ગભરાઈ ગયો, એટલે વિસ્પર્ડ એટલે ગણગણવું, મનમાં બોલવું, ધીમેથી બોલવું. ધ પોલીસ અપ્રોચ્ડ મી. પોલીસે મને પકડી લીધો, જોઈ લીધો. ગુડ મોર્નિંગ, યુ રેન ધ રેડ લાઇટ
એટલે પોલીસ એને ગુડ મોર્નિંગ કહે છે ને કે રેડ લાઇટનો તમે સિગ્નલ હતું એ તોડ્યું છે. કેન આઈ સી યોર ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર, એટલે કહે છે કે હું શું તમારા પોલીસે અહીંયા ઊભો રાખ્યો બીજા સિગ્નલે, પહેલાં સિગ્નલે તો સિગ્નલ તોડીને નીકળી ગયો, તો બીજા સિગ્નલે પોલીસે ઊભો રાખ્યો અને કહે છે હું તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપર જોઈ શકું. આપણને ખબર છે કે ટ્રાફિક પોલીસ હોય એ ગમે ત્યારે ડ્રાઇવિંગ લાઇસન્સની માગે, એટલે પોલીસે માગ્યું ડ્રાઇવિંગ લાઇસન્સ અને એના બધા પેપર્સ. પ્લીઝ આઈ ગોટ ઓફ માય બાઇક, આઈ ટેપ્ડ માય બેક પોકેટ, એટલે કહે છે કે મારે લેટ થઈ ગયું છે ને એ બધા મારા, એટલે કહે છે કે આઈ ટેપ ઓફ માય વોલેટ, એ બધા જ મારા વોલેટમાં છે. આઈ સર્ચ ઇન માય બેગ, આઈ પીપડ ઇન ટુ માય સાઇડ કેસ, એટલે કે હું મારા બેગની અંદર જ સાઈડના ખાનામાં જ રાખું છું બધા ડોક્યુમેન્ટ. નો સાઇન ઓફ માય વોલેટ, પછી તે જોવે છે કે મારા વોલેટમાં હશે કદાચ, તો બધી બાજુ ખીચામાં જોવે છે કે ક્યાં છે એનું વોલેટ, પાકીટ ક્યાં છે, પણ ક્યાંય એને નો સાઇન ઓફ વોલેટ, પણ ક્યાંય પાકીટ મળતું નથી. એક્સક્યુઝ મી ઓફિસર, આઈ લેફ્ટ વોલેટ એટ હોમ, પછી કહે છે એને જોયું બધા ખીચામાં કે હું મારા વોલેટમાં જ બધા કાગળિયા રાખું છું ને લાઇસન્સ નહીં, પણ જોવે છે તો ખીચામાં ક્યાંય એને પોતાનું વોલેટ મળતું નથી, પાકીટ મળતું નથી. એટલે કહે છે પછી પોલીસને કે હું એ વોલેટ ઘરે ભૂલી ગયો છું. એટલે આઈ લેફ્ટ વોલેટ એટ હોમ, એટલે કે હું ઘરે ભૂલી ગયો છું. આઈ એમ ઇન અ હરી, મારે ખૂબ જ ઉતાવળ હતી જેથી કરીને હું ઘરે ભૂલી ગયો છું. આઈ સેડ ઓફકોર્સ ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ, એને પોલીસને આવું કીધું કે હું મારું વોલેટ, હું ઉતાવળમાં તો મારું વોલેટ ઘરે ભૂલી ગયો છું, પણ પોલીસમેન છે જે પોલીસ હોય છે એની રજૂઆત તે સ્વીકારતા નથી. એક્સેપ્ટ, સ્વીકારવું. એ રજૂઆત કરે છે પણ પોલીસ સ્વીકારતા નથી. હી ટોલ્ડ મી કીપ યોર બાઇક હિયર, ગો હોમ એન્ડ કમ વિથ ધ લાઇસન્સ, એટલે પોલીસ કહે છે કંઈ વાંધો નહીં, તમારું બાઇક અહીંયા મૂકી દો અને ઘરે જઈને તમે ઘરે જઈને તમારું વોલેટ અને લાઇસન્સ લઈ આવો. લકીલી આઈ હેડ સમ કોઇન્સ ઇન માય બેગ, પણ એ સમય એવું હતું વોલેટ જ ઘરે ભૂલી ગયો તો એના પાસે પૈસા હોય નહીં, કારણ કે વોલેટમાં રાખતા હોય. આઈ હેડ સમ કોઇન્સ ઇન માય બેગ, પણ એના ખીચામાં થોડાક સિક્કા હશે, કોઇન્સ એટલે સિક્કા. આઈ કોટ અ પબ્લિક ટ્રાન્સપોર્ટ, કોટ એટલે પકડવું, પકડ્યું ભૂતકાળનું રૂપ છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે કોઈ બસ ને એના પબ્લિક જેમાં વાહન વ્યવહાર કરતી હોય એમાં જાય છે. એન્ડ વેન બેક હોમ, અને ઘરે જઈને પાછો આવે છે. આઈ હેડ સમ એટ 9:30 આઈ રિટર્ન ટુ ધ ઓફિસર, અને 9:30 થતાં તે ઓફિસર જોડે પહોંચી જાય છે. આઈ શોડ હિમ માય ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર, અને બધા ડોક્યુમેન્ટ છે એ પોલીસમેનને બતાવે છે. આઈ પેડ ધ ફાઇન એન્ડ કલેક્ટ માય બાઇક્સ, પેડ એટલે ભરે છે, જે એને તમે જુઓ કે આપણે કોઈ ટ્રાફિક રૂલ્સ તોડી તો એના માટે તમારે એનું પે કરવું પડતું હોય કે એના માટે કોઈ રસીદ તમે પે કરવું પડે, તમે ટ્રાફિક રૂલ્સ તોડો એટલે એ પોતે એનો કર છે એ ચૂકવે છે અને પોતાનું બાઇક છે એ લઈ લે છે. આઈ ન્યૂ માય બોસ વિલ બી વેરી એંગ્રી, એટલે કહે છે કે મને એવું છે કે મારા બોસ, એના જે હેડ ઓફિસર હશે એના ઉપર ખૂબ જ ગુસ્સે થશે, કારણ કે એને લેટ થઈ ગયું હતું, મોડું થયું હતું. સો આઈ ડ્રો ધ રેસ્ટ ઓફ ધ રોડ લાઈક હેલ, અને ફટાફટ એને પાછું બાઇક જવા દીધું. વેન આઈ અરાઇવડ માય ઓફિસ આઈ વોઝ સરપ્રાઇઝડ, અરાઇવડ એટલે પહોંચે છે, એની ઓફિસે પહોંચે છે ત્યારે એ સરપ્રાઇઝડ એટલે એને નવાઈ લાગે છે. ધ ગેટ ઓફ ધ ઓફિસ વોઝ ક્લોઝ, અને ઓફિસનો દરવાજો હોય શું છે, બંધ હોય છે. ધ મેઇન ડોર વોઝ ઓલ્સો ક્લોઝ, અંદરનો તો દરવાજો ક્લોઝ હોય છે પણ જે મેઇન મુખ્ય દરવાજો હોય છે એ પણ બંધ હોય છે. ધેન આઈ રિયલાઇઝ એટલે ભાન થવું. આઈ રિયલાઇઝ ધ મિસ્ટેક, અને એને મિસ્ટેક કરી હોય છે
એનું ભાન થાય છે. આઈ ચેકડ ધ ડે ઓન માય સેલ ફોન. ઇટ વોઝ સન્ડે. અને એને શું મિસ્ટેક થઈ ગઈ હોય છે એનાથી? તો કે એને એના ફોનમાં જોયું નથી હોતું કે આજે કયો વાર છે અને કઈ તારીખ છે, અને તે દિવસે સન્ડે એટલે કે રવિવાર હતો, જેથી કરીને ઓફિસ બંધ હતી અને ખોટો ટ્રાફિકમાં ફસાઈ જાય છે. આ હતું તમારે ડિફરન્ટ એક્સપિરિયન્સ, એટલે કે જે એને ખરાબ અનુભવ થયો હતો, કારણ કે પાડોશીમાં મેરેજ હતા, જેથી તે સરખી રીતે સૂઈ શક્યો નહીં, એટલે એને ઉઠવામાં લેટ થયું. અને ઉઠવામાં લેટ થયું એટલે ફટાફટ નાસ્તો કર્યા વિના નીકળી જાય છે. ત્યાં નીકળે છે તો ટ્રાફિક પોલીસે રોકી લીધો, અને એની પાસે ડોક્યુમેન્ટ્સ કે લાઇસન્સ એ હોતા નથી, જેથી એને એવો ખરાબ અનુભવ થયો અને ઓફિસે પહોંચે છે ત્યાં સન્ડે હોય છે, રવિવાર હોય છે.